આજે 21મી જાન્યુઆરીએ 9મો પાટોત્સવ હતો અને એ પાટોત્સવના ભાગરૂપે અમારી જે સંગઠનની ટીમ છે, અમે લાસ્ટ 8 થી 9 મહિનાથી અમે મહેનત કરતા હતા અને ઘણા બધા ગામડાઓ સુધી પહોંચ્યા, જિલ્લાઓ સુધી પહોંચ્યા અને આજનો દિવસ અમારા બધા માટે બહુ સારો દિવસ હતો અને એનું કારણ એ હતું કે આજે અમે અમારા જિલ્લા કન્વીનર અને તાલુકા કન્વીનરની જાહેરાત કરવા જઈ રહ્યા હતા. મને જે સંગઠન અધ્યક્ષ બનાવવામાં આવી એ પણ ભાઈની વડપણ હેઠળ એમના ચેરમેન પદના નીચે અમારા આવા સંગઠન જેવા બીજા ઘણા પ્રકલ્પો ચાલે છે, જેમાંથી એકમાં મને સંગઠન અધ્યક્ષ બનાવી અને એ બી હોદ્દાની રૂએ. આમાં એ જોવાની વાત એ છે કે ખોડલધામ ટ્રસ્ટ એ હંમેશા કમિટીઓથી ચાલતું આવે છે. હોદ્દાના ભાગરૂપે કન્વીનર સહકન્વીનર બનતા હોય અને બદલાતા હોય, તો દર વર્ષે 2 વર્ષે હોદ્દાના ભાગરૂપે દરેક જણ આવે અને દરેક જણ કામ કરે. આ એક એવી સંસ્થા છે જે ડિસિપ્લિનથી ચાલે છે અને સિસ્ટમથી ચાલે છે. એટલે હું મીડિયાને અનુરોધ કરીશ કે જે ખોટી વાતોને પ્રચાર થઈ રહ્યો છે એ ના થવો જોઈએ, કારણ કે જે આજ મેં મા ખોડલની સાક્ષીમાં અમે આ કામ કરી રહ્યા છે, એની પવિત્રતા જળવાય એટલો અનુરોધ હું તમને બધાને ચોક્કસ કરું છું. બીજી વાત, આજે જેનીબેન ઠુમરને પણ ટ્રસ્ટી બનાવવામાં આવ્યા અને એ બી કેમ આટલા વખતથી એ પણ અમારી સાથે સંગઠનમાં મહેનત કરે છે. તો આજે બીજી એક બહેનને ટ્રસ્ટી બનાવ્યા. એક બહેન તરીકે મને પહેલી ટ્રસ્ટી બનાવેલા, આજે બીજી બહેન ટ્રસ્ટી બન્યા અને એનાથી બી વધારે આનંદ એ કે આટલી બધી મહેનત જે લોકો કરે છે એને હોદ્દા મળી રહ્યા છે. આજે અમારો નાનામાં નાનો કાર્યકર ખુશ છે અને એનું કારણ એ છે કે એમને એનો પદ મળ્યો. અને આજે અમે એટલા માટે ખુશ છે કે અમે આટલી મહેનત કરી અને અમારું જે સંગઠનની અમને જે સ્પીડ જોઈતી હતી એ સ્પીડ આજના કાર્યક્રમની સક્સેસથી અમને મળશે. આમાં એક વસ્તુ તમને કહું કે આને તમે બીજા રસ્તે લઈ જવાની કોશિશ જ ના કરશો. હું તમારા બધા જોડે અપેક્ષા રાખું છું કે આ કોશિશ ના હોવી જોઈએ. સીએમ બનવું ના બનવું તમારા કે મારા હાથમાં કશું નથી. અનારબેનની પર્સનલ ઈચ્છાની બી અહીંયા કોઈ વાત નથી થતી. જ્યારે હું એક ટ્રસ્ટી તરીકે અહીંયા બેઠી છું, ખોડલધામના પ્રિમાઇસીસમાં બેઠી છું, તો મને એટલી ગંભીરતા છે કે હું ખોડલધામ વિશે વાત કરું. મારી પર્સનલ વાત અહીંયા ક્યાંય આવતી જ નથી. અમારી સંગઠનની ટીમનો ગોલ છે આ, કારણ કે અમે સાથે કામ કરી રહ્યા છે. એક તો આપણે જે વાત કરીએ કે બી ગામ અને વોર્ડ અને સોસાયટી સુધી સંગઠન પહોંચે. બીજું શિક્ષણ, આરોગ્ય અને કૃષિ, આ 3 સેક્ટર સાથે ખોડલધામ ટ્રસ્ટ કામ કરી રહ્યું છે. એમાં જ અમે વધારે ને વધારે પ્રકલ્પો સુધી પહોંચીએ. અમારા બાળકોની દિશા, યુવાનોની દિશા પકડાયેલી રહે. બહેનોના જેટલા બી સામાજિક ઇસ્યુઝ છે એ બહેનોના સામાજિક ઇસ્યુઝમાં, એ ચાહે સ્કિલ ડેવલપમેન્ટ હોય કે પછી એ લોકો સાથે કોઈ બી પ્રોબ્લેમ હોય તો મેરેજ બ્યુરો છે કે સમાધાન પંચ છે જે વર્ષોથી અહીંયા ચાલુ આવ્યું છે, એ દરેક પ્રવૃત્તિઓ અમે કરવા માંગીએ છીએ. કૃષિ ક્ષેત્રે બી અમે પ્રવૃત્તિ કરવા માંગીએ છીએ કે ઓર્ગેનિક ફાર્મિંગ તરફ કેવી રીતે જાય અને એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં વધારે ને વધારે ખેડૂતો કેવી રીતે જોડાય. બહુ પોઝિટિવલી મુદ્દાઓ તૈયાર કર્યા છે. આના પછી અમારા જિલ્લા કન્વીનરોની 2 દિવસનું ઓરિએન્ટેશન અમે કરવા માંગીએ છીએ. એ ઓરિએન્ટેશનમાં એ લોકોને એક પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવશે કે જેનાથી આ મુદ્દાઓને અમે નીચે સુધી કેવી રીતે લઈને જઈ શકીશું. પ્રોટોકોલ બિલકુલ તોડવામાં નથી આવ્યો. સંગઠન ઓલરેડી બનેલું હતું, ઝોન અધ્યક્ષથી સંગઠન ચાલતું હતું. આ વખતે એક નવેસરથી પ્રક્રિયા અને હાયરાર્કી બનાવવામાં આવી. એના હોદ્દાના ભાગરૂપે આ વસ્તુ કરવામાં આવી છે, કારણ કે એક ક્લિયર મેસેજ આપવો હોય ત્યારે તમારી એક વ્યક્તિની વરણી થવી બહુ જરૂરી છે. હું એવું 100% માનું છું કે તમે અહીંયા બોલો છો એટલે ખોડલધામ સાથેનો આ પ્રશ્ન છે જ નહીં. આમ જોવા જઈએ તો કે પટેલની દીકરી પટેલમાં રહે, પટેલની દીકરી પટેલમાં રહે કે પટેલની દીકરી પટેલમાં ના રહે, એને જ્યારે પ્રેમ થતો હોય છે ત્યારે ઘરની સંમતિ વગર કોઈ પણ મેરેજ થાય એને જ લવ મેરેજ કહેવામાં આવે છે. એવું એટલી અપેક્ષા તો આપણે બી રાખીએ કે ઘરની સંમતિથી બધું થાય કે જેનાથી આપણી દીકરી સેફ રહે. સંગઠનનો વ્યાપ જેટલો મજબૂત બનશે એટલો દરેક વખતે ફક્ત ખોડલધામ સંસ્થા સૌરાષ્ટ્રમાં આટલી સક્રિયપણે અને દરેક ઘર સુધી પહોંચેલી છે એટલે ક્યાંક એમનો જે તેજ છે એ તેજ ઓછું કરવા માટેનો ક્યાંય એજન્ડા તો નથી, એ પણ વિચારવું પડશે અને આપના માધ્યમથી દરેકે વિચારવું પડશે. એટલે જ્યારે સંગઠનની વાત આવતી હોય ત્યારે વિવાદોની વાત કરીને, જ્યારે સંગઠન અને સમાજને એક કરવાની વાત આવતી હોય ત્યારે બીજી વાતોને ડાયવર્ટ ન કરીને જે આ ભૂતકાળમાં બનેલી ઘટનાઓ બન્યું હશે આ જ જગ્યાએ આ બાબતે ખુલાસાઓની મીન્સ કે જે બન્યું હશે
એટલે અમે તો એમ જ કહેવા માંગીએ છીએ રાજકારણ ન જોવું જોઈએ. તમે પણ આ બાબતને માનો છો? આ રાજકારણ ન હોવું જોઈએ એનો સીધો દાખલો તમારી સામે અમે બંને બહેનો બેઠા છીએ કે એકનું બેકગ્રાઉન્ડ બીજી પક્ષનું છે, મારું બેકગ્રાઉન્ડ બીજા પક્ષનું છે, સાથે બંને ટ્રસ્ટીઓ છે, એ પોતે સામાજિક રીતના પોતાના હોદ્દાઓ સુપેરે એની જવાબદારીઓ નિભાવે છે. એટલે દરેક પ્રકારના સંગઠનમાં પ્રતિનિધિત્વ અને મેસેજ આપવા માટે તમારી સામે અમે બેઠા છીએ. ત્યારે આપને વિનંતી કરીએ કે ખૂબ પોઝિટિવલી લોકોના કામ કેવી રીતના થઈ શકે, રાજકીય પક્ષો કે બીજા રાજકીય નેતાઓની કિન્નાખોરીથી દૂર રાખીને લોકોને મદદ કરી શકે એવું સંગઠન અને સમાજ અને સંસ્થા કામ કરવાનો નિર્ધાર સાથે આજે આ સંગઠનની મીટ કરી છે. તો આપના માધ્યમથી આ સંદેશ ઘર ઘર સુધી પહોંચે એવી વિનંતી પણ. અત્યારે તમે શું કામ ડાયવર્ટ કરવા માંગો છો? કોઈ પણ વાત ત્રીજી વખત બોલી રહી છું કે જ્યારે સંગઠનની સમાજની ને જે સંસ્થાની વાત કરે છે, આજની પ્રેસ કોન્ફરન્સ આપના માધ્યમથી જે સંદેશ આપવા માંગે છે એ છે કે ઘર ઘર સુધી. તો એક વ્યક્તિના નામને કોઈ પણ રીતના એક વ્યક્તિના નામ કે કોઈ બીજી રીતના કોઈ વિવાદો લોકો સુધી ન પહોંચે એવી હું આશા અને વિનંતી બંને વ્યક્ત કરું છું. થેન્ક યુ.